ટૂંક સમય પહેલા મારા મિત્રોએ ફ્રીમાં પ્રમોશન કરી દેવાની સ્કેમ બારી પડી હતી. એનું હું છું અને ડ્યુક લઈને અમે રખડવા જાઉં ને અમારા જોડે એવડું મોટું ઓલું થાય એવું તમે કોઈ દી વિચાર્યું નહોતું. તો જય દ્વારકાધીશ બધાને. અમે આવી રેલવે સ્ટેશને મસ્ત મજાની એક રીલ શૂટ કરવાની. રીલમાં તો એવું છે કે ફ્રીમાં પ્રમોશન ચાલુ કરી દેવાનું છે અને પછી હું તમારા ભાઈ લીધો ઓપ્પો રેનો ને કરવા માંડ્યો શૂટ, કેમ કે બે માંથી એકે ને આવડતું મારી જેવું શૂટ કરતા. अब तो प्रणव भाई एक ही टारगेट है, बुल बन के मार्केट में घुसना और बुलडोजर घुमा देना, सबके टुकड़े साफ. શૂટ તો બધું મેં કમ્પ્લીટ કરી નાખ્યું હતું, પણ એક બેડ ન્યૂઝ છે. આ પ્રમોશન છે ને બંધ કરી દીધા, કેમ કે આ પ્રમોશનની રીલ કેદુની અપલોડ થઈ ગઈ હતી ને કેદુનું બંધ કરી દીધું, કેમ કે ફ્રીમાં કોઈ મેલે કોઈ ન મેલે. અને પછી હું મારો મિત્ર આવી નાસ્તો કરવા અને બટેટાની બેતરીમાં હળી નાખી લીધી. આનું શું કહેવાય ખાસ કમેન્ટ કરજો. અને નાસ્તો બાસ્તો કરીને પાછા હટકાવો ઘર બાજુ. અને બીજે દિવસે ભાઈ ઉભર ઉભર હું શૂટ પેલો હવે બે કેવા લાગી ખાસ કમેન્ટ કરજો. અને તડકો બહુ લાગતો હતો એટલે એવો પેટાટું કરવાના. અને શું કહેવાય ખાસ તમે કોમેન્ટ કરજો પાછા. અને હવે એક શૂટ કરવાનું હોય ભાઈબંધના મકાનનું છે, એને વેચી દેવાનું છે. એટલે તમારા ભાઈના હાથમાં આવી જાવ મોબાઈલ અને કરી દીધું શૂટ ચાલુ. અને શૂટ બૂટ કમ્પ્લીટ કરી અને બીજે દિવસે આવી ગઈ ડ્યુક. અને ડ્યુક લઈને અમારે જવાનું હતું મસ્ત મજાની રીલ શૂટ કરવા, પણ અમને નહોતી ખબર કે અમારા જોડે આવું જ થવાનું છે. ને અને સ્પ્રે તો છે ને ભાઈ હારે જ રાખવો પડે, કેમ કે રાઈટ ઉપર જવાનું હોય તો સ્પ્રે ક્યાં શેનને મારવો પડે એનું નક્કી જ ન હોય. એટલે હે ને ભાઈ મસ્ત મજાની શેનમાં સ્પ્રે મારી ડ્યુક લઈને નીકળી જાય મસ્ત મજાની રેડ કરવાને. મેં પાછળ કોને બેઠો ખબર છે? જઈલાને. અને ડ્રાઇવિંગ મારા હાથમાં હોય ને એટલે એની એવી બીક લાગે કે એની ન પૂછો વાત. મારવાની હતી વિલી ને ઉડી જે ટોપી હજી તમે સબસ્ક્રાઇબ ફોલો નથી કરી એટલે કાયકા ચેનલને સબસ્ક્રાઇબ ફોલો કરી નાખો. હાલો કાયકા કરી નાખો. નેક્સ્ટ વિડીયોમાં મળું.